રામ રામ તો કરો વિશાલભાઈ. રામ રામ. હુઈ ગયો તો જે ઉઠો એટલે એમ થોડું ઊંઘ જેવું લાગતું હોય છે. જય દ્વારકાધીશ. એમ તો મંદિર બંધ થઈ ગયું છે. રીતે ખાવાની ને કઈક રીત આ રીતની છે. ત્યારે જે બોટ ને બધું અત્યારે બધું બંધ છે. અમારી કાલી કાલી ભેંસ કા ધોળા ધોળો છે. દ્વારકા આવો તો બીજો મારા કલેજા જય દ્વારકાધીશ. વાહ મિત્રો જોઈ લો એકદમ બીચ નો વ્યૂ જોઈ લ્યો એક નંબર ને. જો ઓલે કોઈ તમને દેખાડી તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહ્યો. સરસ મજાની લાઈક કોમેન્ટ કરી નાખો. રામે રામ ડાયરાને મિત્રો આપણું સ્વાગત છે આપણા નવા વિડીયો અને નવા વ્લોગમાં. અને આજનો વિડીયો થાય આપણે રાતથી ચાલુ થાય ને રાતના વાગી ગયા છે 11:30. તો 11:30 વાગે અત્યારે આપણે ક્યાં જઈએ તો આપણે જવાનું છે દ્વારકા મિત્રો. મેં ચાહી ભાઈ પણ દોસ્તો બધા દ્વારકા જઈએ ને આપણે રુદુને પાસને લઈ જવાનું દ્વારકા. નહીં મને સામું જોવે હે ગાંડા તાર દ્વારકા હોય ક્યાં જવું છે દ્વારકા? એ શું છે જે કરવાનું છે અને દરિયો છે. આમાં રુદુને લઈ જાવ પણ ભાઈ રુદુ તો રહે નહીં. આમાં રુદુને જરૂર લઈ જાય પણ આમાં રુદુભાઈ રહે એમ હે નહીં. તો હવે જો ફટાફટ ભાઈ બંધ ક્યાં લાઈટ કરું આ લાઈટ કરું ભાઈ બસ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે એને ટંકારા પોઈ ગઈ જસ્ટ ને આપણી યારે હે વિશાલભાઈ. રામ રામ તો કરો વિશાલભાઈ. રામ રામ. અચ્છા. અને રાહુલભાઈ, આશીષ ને અજય અમે 5 જણા હે ને 5ની ટોળકી ભાઈ જાય દ્વારકા. દ્વારકાધીશના દર્શન કરવા લડતી રીતના નીકળાઈ. તો હવે ફટાફટ જવાનું છે અને આખી નાઈટ ગાડી હલાવીને પોગવાનું છે ફટાફટ. અને જોઈ લો આપણી મેનારાણી છે થોડોક ને ભાઈ કાચ ઓલો થઈ ગયો હતો ને તો કાચ સાફ કર્યો છે અને જસ્ટ અહીં ને ચા પી લીધી છે એટલે થોડીક ઊંઘ ઉડી જાય. હવે ફટાફટ નીકળી 5 hours later. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે દ્વારકા પહોંચી ગયા ને આમ જો આપણે જસ્ટ દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી ને ભાઈ જોઈને હું ઉઈ ગયો તો જે ઉઠો એટલે એમ થોડું ઊંઘ જેવું લાગતું હોય છે એટલે એ જો ઉઠી હાલીને જાય એ જો. અને એ જો નાઇટ ડ્રેસ જ પહેરાય છે પહેલાં જોતા હોય પેલા ગોમતીમાં કેટલું પાણી છે શું કાંઈ એટલે નાવાનું પછી કંઈક પ્લાનિંગ કરી અને પછી દર્શન કરવા જાશું વહેલા એમ કે તમને ખબર ને દ્વારકામાં ટ્રાફિક કેવું હોય દર્શન કરવા માટેનું એટલે પહેલાં જોઈ લઈએ કેવું ટ્રાફિક છે શું કાંઈ પછી દર્શન કરવા જાશું. પહેલાં તો આપણે ગોમતી નદી એટલે જાય. અને મિત્રો આના પહેલાં હું દ્વારકા આવ્યો ને એટલે હમણાં લગભગ 6-7 મહિના પહેલાં આવ્યો હતો ને ત્યારે પણ અમે આવા ટાણે જ ભેગા હતા 5 વાગે ભેગા હતા ને આજ લગભગ સેમ ટાઈમ જ છે. તો હાલો મિત્રો આપણે ને ભાઈ અત્યારે ગોમતીમાં એને ચરણામાં સરસ મજાને લઈ લીધું છે અને હવે આપણે ને ભાઈ ફ્રેશ થવા એટલે કે નાવા જવાનું છે. મસ્ત મજાનું આપણે ને ભાઈ સેટિંગ કર્યું છે. અહીંયા ઘર છે ને ભાઈ અહીંયા બધું ને બાથરૂમ ને બધું છે મસ્ત મજાનું છે ને નાહી લઈ પછી એને આપણે ભાઈ તમને દર્શન કરવા જશું. મિત્રો જોઈ લો અત્યારે ગોમતીમાં આટલું પાણી છે એટલે હમણાં જ્યારે તમને હમણાં આવશે ને ભાઈ થોડું બધું ઉગશે ને એટલે પાણીને ઘણું બધું ઉપર ચડી જશે. અત્યારે પાણી નીચું છે. A few moments later. તો ફાઇનલી અત્યારે આપણે જો નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને હવે આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકાના મંદિરમાં. તો જો પેલા સામાન બધું આપણો ભાઈ છે ને નાહી લીધું તો સામાન પેલા ગાડીમાં મૂકી દઈ અને પછી કંઈક નાસ્તાનું જો મળે તો જોઈ લઈને પછી દર્શન કરી પછી નાસ્તાનું એક ગોઠવશું. હવે તમને દ્વારકાધીશના મંદિરના દર્શન કરાવો. અને મિત્રો તમે પણ જો દ્વારકાધીશના દર્શન કરી લ્યો અને હવે તમને ગોમતી ઘાટના પણ દર્શન કરાવું. જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે અમે હવે દર્શન કરવા આવ્યા તો પેલા મસ્ત મજાના દર્શન કરી લઈ કેમ કે અંદર દર્શન અલાઉડ નથી એટલે કેમેરો પણ મોબાઈલ બધું મૂકવાનું હોય તો કાંઈ વાંધો નહીં દર્શન કરીને પછી મળી. તો મિત્રો મસ્ત મજાના આપણે દ્વારકાધીશના દર્શન કરીને ભાઈ કે આનંદ આવ્યો ભાઈ એક નંબર આનંદ ફૂલ મોજ આવી. પણ એમાં એવું થયું કે અમે તો દર્શન કરી લીધા અમે ત્રણે મેં આશીષ અને રાહુલે પણ આપણા અજયભાઈ અને વિશાલ એને ભાઈ બે રહી ગયા હતા એમ કે મંદિર બંધ થઈ ગયું છે એને વાર આવ્યો ને વિશાલ હે વિશાલ શું થયું? હવે એમાં સવારના પાછું મંદિર ખુલશે ને ત્યારે પછી દર્શન કરવા જશું. એના પહેલાં એને નાસ્તો પણ થોડુંક કરી આવી તો પેટ પૂજા કરી લઈ પછી ભજન કરશું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો દ્વારકાના પ્રખ્યાત છે ને ભાઈ પૂરી ભાજી એટલે કે પૂરી શાક ખાવા આવી ગયા છીએ. અને જોઈ લો મિત્રો રસાવાળું શાક છે અને આપણે જો કંઈક 60 વર્ષથી જૂના છે ને પૂરી શાક બનાવે ને ભાઈ આપણે એવું નામ સાંભળીને આપણે કેવું છે જરાક ટેસ્ટ કરી પછી તમને કહી. તો મિત્રો જો આને કંઈક રીતે ખાવાની ને કંઈક રીત આ રીતની છે જો એમાં પૂરી ગાંઠિયા અને કઢી અને માથેથી એનો રસો હોય ને ભાઈ તો કેવો હોય ને આપણે ટેસ્ટ કરી. તો અત્યારે આપણે એને જો ગોમતી ઘાટી આવી ગઈ ને ભાઈ આમ જો નજારો તમે જો એક નંબર જો આમ જો પાણી જો ફૂલ મોજ ને વાતાવરણ ભાઈ એકદમ જોરદાર છે ભાઈ એકદમ ફૂલ મોજ જો. અને હવે આપણે એને મંદિરની પાછળની સાઈડ આપણે જે રસ્તો છે ને અહીંયા આપણે જઈએ અહીંયાથી આપણને આખો દરિયાનો વ્યૂ દેખાશે
જો તમને દેખાડું, જો આ બાજુ દરિયો છે અને આ બાજુનો કોર્નરનો ભાગ એટલે આપણે એ સાઈડ જઈએ. અને આ મિત્રો અત્યારે છે ને ભાઈ બોટિંગ જે બધી હતી ને આપણે સામા જવા માટેની જે બોટ હતી ને આપણે અગાઉ આવ્યા ત્યારે જે બોટ ને બધું અત્યારે બધું બંધ છે. અને ત્યારે બધું બંધ છે. કોણ શું કારણસર બંધ ખબર નથી કઈ, પણ એક જાતની કોઈ પણ જાતની બોટ નથી દેખાતી અને સામે જવાનો કોઈ પણ જાતનો રસ્તો નથી. એટલે કેમ કે તમને ખબર સામે ને બેસ્ટ ફોટોગ્રાફી આવે પણ અત્યારે બધું બંધ છે. હવે આપણે આ બધું જઈએ કંઈક ફોટોગ્રાફી કરવા અને અજયની દર્શન કરવા ગયા છે એમ તેનો વારો હવે આવ્યો એટલે હાલો એ બાજુ તમને એનો વ્યૂ દેખાડી. અને મિત્રો જો આ બાજુ લોકેશન તો તમે જુઓ ભાઈ એક નંબર જુઓ હે ને ભાઈ, પવન ભાઈ એકદમ ભાઈ જોરદાર. અને આમ તો મોજા જુઓ ખાલી મોજા. કાયદેસરનો દરિયો. અમારી પાસનો વ્યૂ તો તમે જોયો એકદમ જોરદાર જોયું. અમે ગયા વખતે આવ્યા હતા જ્યારે આ બાજુ આવવાનું મારે રહી ગયું હતું કેમ કે બજાર થોડું મોડું થતું હતું. આ બાજુ ટાઈમે ભાઈ મસ્ત મજા હતો ભાઈ, એકદમ વ્યૂ જોરદાર. ભાઈ પવન હે ને ભાઈ એક નંબર આવે. આમ ગરમી તમારી તો બધી જો ઠેઠ લાગી દરિયો આમ ત્યાં આપણે ઠેઠ લાગી. हेलो गाइस, वेरी नाइस बटर मिल्क गाइस. આ हमारी काली काली भैंस का धोला धोलो છે. આજે મારો કલેજો આકાશ કલેજો આવ્યો હે દ્વારકા અને એને કાલી કાલી ભેંસ કા ધોલા ધોલા છે. એને બહુ પસંદ છે મારા કલેજા. આ 5 કિલો મોકલાવું મારા કલેજા આ કઈને વેરી નાઇસ બટર મિલ્ક ગાइस. હાય ગાइस કમ યાર. કાલે ભેંસ ધોળું થઈ દ્વારકા આવો તો બીજો મારા કલેજા જય દ્વારકાધીશ. બોલે આવો ભાઈ કાલે કાલે ભેંસ ધોળું થઈ બ્લેક બફેલો વેરી વેરી નાઇસ બટર મિલ્ક લાઈસ 5 કિલો મોકલો પર કલેજા કાલે ભેંસ ધોળું થઈ દ્વારકા આવો તો બીજો મારા કલેજા જય દ્વારકાધીશ. તો ફાઇનલી આપણે ધોરી બે વાળા ભાઈ ને જોઈને આપણે ભાઈ એને 3 જણે પી લીધું ભાઈ દહીં. આમ ભાઈ ક્વોલિટી એક નંબર જોરદાર હતી ભાઈ, બહુ મજા આવી. મસાલાવાળી હતું ભાઈ દહીં એક નંબર ભાઈ. તમે ઠંડુ પીવો ને એના કરતાં આ પીવો ને ભાઈ એક નંબર ને ભાઈ જોરદાર હતું ભાઈ. એટલે વખાણ લાયક હતું એટલે ભાઈ આપણે વિડીયો બનાવ્યો ભાઈ. તો સરસ મને લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. તમે જો દ્વારકા આવો ને તો દહીં જરૂરથી પીજો. હા પીજો એટલે એક નંબર એને જોરદાર છે. ને ઉનાળામાં ક્વોલિટીમાં કાંઈ ન ઘટે, ક્વોલિટી એક નંબર હતી ભાઈની. બે ભાઈની આવું તો જરૂર ટ્રાય કરજો. સરસ મને લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે દ્વારકાથી ડાયરેક્ટ આપણે એને શિવરાજપુરા બીચે આવી ગયા. શિવરાજપુર બીચે તો અહીંયા આપણે એને ભાઈ મસ્ત મજાનો બીચ છે. પછી એના પછી આપણે એને ભાઈ બેટ દ્વારકા જવાનું નથી કર્યું એમ કેમ કે અહીંથી નજીક પડે છે. અને જે આપણે અહીંયા ઓલું જવાનું ઓલું સ્નોફોલ વાળી કે કંઈ હે ને એક્ટિવિટી એક છે એટલે કે કંઈક બનાવ્યું છે અમદાવાદમાં જે આપણે તમે ભરત આહીના વિડીયોમાં જોયું છે ઘણી વખત ત્યાં જઈએ. તો આપણે મેં કંઈ શિવરાજપુરા બીચમાં જરાક રોતાવી કેવું કે મજા આવશે. આપણા બજેટમાં આવશે ને તો ભાઈ જઈ આવશું. તો પહેલાં તો આપણે બીચે જઈએ અને આ જો બીચનો રસ્તો છે. તો હાલો આપણે બીચે જઈને મળીએ. શિવરાજપુર બીચે ફર્સ્ટ ટાઈમ છે. હવે કઈ રીતે બીચ છે શું કાંઈ ખબર નથી. તો હાલો હવે અંદર જે તમને દેખાડી. તો મિત્રો જોઈ એની ટિકિટ છે ને મિત્રો 30 રૂપિયા છે પર પર્સન, એટલે કે ટોટલ અમારે 150 રૂપિયાનો ખર્ચો થયો છે. વાહ મિત્રો જોઈ લો એકદમ બીચનો વ્યૂ જોઈ લો એક નંબર. ને પ્રાઇવેટ બીચ હોય ને પૈસાવાળો એનો ફાયદો જ આપ્યો છે. જ્યાં તે તમને ને ગંદકી ન દેખાય. તમે ને થોડુંક આમ ક્લીનનેસ હોય અને સ્વચ્છ બીચ હોય. જોઈ લો પબ્લિક ઓછું છે અને ભાઈ ભારે મજા આવ્યું ભાઈ, જોરદાર મજા આવ્યો. જો અને જે ઓલા સાર્વજનિક બીચ હોય ને જેમ કે બાંધવી કે અથવા કોઈ પણ આપણે અને બીજા જે સાર્વજનિક બીચ હોય ને કે જ્યાં બધા આપણે ફ્રી હોય એને ભાઈ જ્યાં જે કચરો હોય અને બહુ એવું સ્વચ્છતા ન હોય ને ડેકોરેશન ક્લીનનેસ તમે ખાલી જો એકદમ ચોખ્ખું લાગે છે. જો એથી બધી તમે જો કચરો તમને ક્યાંય નહીં દેખાય. તો મિત્રો જ્યારે શિવરાજપુર બીચ ઉપર આપણે મસ્ત મજાના જો રખડી ભાઈ 2000 કિલો ફોટા પાડીને છે ને ભાઈ તડકો ભાઈ મસ્તીનો તૈકો છે. અને હજી વાગ્યા છે 12:30. ઘડી ટાઈમ પાસ કરવો પડશે ગમે અહીંયા કેમ કે અહીંયા રાઈડ બાઈડ ને એવું કંઈ ચાલુ નથી ગઈ. રાઈડ ને એવું તો રાઈડમાં બેવાની ઈચ્છા હતી. ઓલી આપણે ઓલી ઉપર ઓલી બલૂન ઉડાડી નથી એમાં સારું કે મને યાદ નથી કંઈક સારું એ મને યાદ નથી. એમાં આપણે જોવાની ઈચ્છા હતી પણ એવું અત્યારે કાંઈ ભયા નહીં. એટલે ભાઈ મિત્રો કાંઈ મજ એવું કંઈ એવી ખાસી મોજ આવતી નહીં. બાકી કાંઈ નાવાનું છે અને નાવાનું આપણને કંઈ ખબર ને ખારા પાણીમાં બહુ શોખ નથી કાંઈ. ફોટોગ્રાફીની ભાઈ કે ઠંડો પવન આવે ને ભાઈ ફૂલ મોજ આવે છે. પણ જો હજી રાઈડ ચાલુ હોત ને ભાઈ ઓર મજા આવે, એક નંબર મજા આવે. રાઈડ કંઈક ચાલુ નથી કાંઈ કારણોસર. આપણે દ્વારકામાં પણ ચાલુ નથી અને બીચ ઉપર પણ ચાલુ નથી એટલે લગભગ કંઈક હશે કંઈક. અને હા મેં વચમાં પાછા બધી ગયા દીવમાં પણ બંધ છે એટલે કંઈક
હશે કે ગાઈડલાઇન્સ આપણને ખબર નથી કઈ એના હિસાબે બંધ છે અત્યારે. એટલે હવે જો આખો બીચ રખડી ને બીચનો પાટો જો ઘણો બધો મોટો છે ટેટોલી બાજુ છે. એટલે હવે કડીકી બાજુ આંટો મારી શું છે કાંઈ જોતા આવી ગઈ જોવા લે કોઈ તો તમને દેખાડી. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહ્યો, સરસ મજાની લાઈક કોમેન્ટ કરી નાખો.